start a life together. And finally, the day is here. Our day. Every moment with you has made me grow. I'm a better person because of you. You've shown me the true meaning of love by being there for me always, and by being just the way you are. Proud, independent, caring. Here's to us as we begin the longest journey of our life. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 6 વાગ્યા તો સાંજ થઈ ગઈ. જો ડ્રોનથી કેટલી મસ્ત લાઇટિંગ થાય છે, બધું અલગ અલગ થતું હતું ને. અત્યારે તો ઠંડી એવી લાગે, સારું હું તાવ પહેરીને આવી હતી હુડી. એક અલગ જ શાંતિ મળે છે અહીંયા બેઠા બેઠા. જો અહીંયા અલગ અલગ થશે હમણાં. આટલી ઠંડી લાગતી હોય અચ્છા, હા એ વાત સાચી હો. ત્યાં તો ડબલ ટ્રબલ હોય. ત્યાં તો અત્યારે બરફની સિઝન. તો ફાઇનલી અત્યારે અમે જઈએ છીએ ઘરે, કેમ કે લેટ થઈ ગયું. 7, 7:30 જેવું થઈ ગયું છે. ત્યારે લાવવું હોય તો આ બેસ્ટ એરિયો. મને અહીંનું બહુ એટલે બહુ જ ગમ્યું. વાવ, એ આગળ તો જો કેટલું મસ્ત છે. અહીંયા પર બાળકો માટેનું કેટલું મસ્ત રાઇડિંગ છે. રાઇડ્સ અને શું કહેવાય, ઇલેક્ટ્રિક બાઇક. અહીંયા સામે પણ એટલું મસ્ત ડેકોરેટ કરેલ છે ક્રિસમસનું. વાવ. અત્યારે અમે આવી ગયા છે મેટ્રોએ. જો અહીંયા લખેલું છે 1 મિનિટ, મતલબ 1 મિનિટમાં આવશે. હવે આવી ગઈ. ઓલી સાઈડ છે ને, અહીંયા છે એ ખબર નથી પડતી. હા આવી ગઈ, આવી ગઈ, આવી ગઈ. ચાલો.
છે. The next day. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ એકદમ મજામાં છું. એન્ડ અત્યારે મોર્નિંગ નથી થઈ, અત્યારે થઈ બપોર. તો હું હજી બ્રશ કરી ફ્રી થઈ તો મારે નાવા જવું હતું જ. તો અમારે ત્યાં ગીઝર ગરમ થવાનું બંધ થઈ ગયું હતું, તો પછી અત્યારે રિપેર કરવા ભાઈ એવા જ. તો પછી હું કાલો અત્યારે તો હું જમવાનું બનાવી લઉં. એન્ડ સવારનો નાસ્તો તો રહ્યો, બપોરનું જમવાનું એમાં હું બનાવીશ કે કાલે છે ને એને લોકોએ કઢીને કઈ રીતે, તો હું ત્યાં ગઈ હતી જેડીઆર કે એવું કંઈક બીચનું નામ હતું. તો ત્યાં ગઈ હતી ને, તો પછી એ લોકોએ મારા માટે રાખી મૂકી છે. અને તમને બધાને બતાવું, રાતે ટેસ્ટ કરાવી હતી, બહુ એટલે બહુ મસ્ત બનાવી હતી લોકોએ કઢી. જોકે કઢી આપણે બનાવતા જ હોય, તો મને આનો ટેસ્ટ કંઈક વધારે જ મસ્ત લાગ્યો. અને અત્યારે પછી હું ગરમ કરીશ અને રોટલી ખાઈશ. તો મસાલે મારી રોટલી બહુ જ ગમે, તો હું કહું કે ચાલો હું રોટલી બનાવી દઈશ અત્યારે, તો તું પણ લેજો. એ લોકો બધા ડાયટ કરે ને તો બહુ કાંઈ ના ખાય એટલું. હા, તો હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો. એન્ડ આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો. એન્ડ મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. એમાં એવું હતું કે હું તમારા બધાની બહુ એટલે બહુ કોમેન્ટ આવી હતી કાલે કે તમારું હોમ ટૂર કરાવો. એન્ડ હા, મારું ધ્યાનમાં છે જ, હું હોમ ટૂર પણ કરાવીશ એક દિવસ, કંઈક એવો ફિક્સ ટાઈમ હશે ને ત્યારે તો હોમ ટૂર કરાવીશ. અને પછી હોમ ટૂર કરાવીશ અને પછી अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હોમ ટૂર કરાવીશ. અને આના પછી જે એની કરન્સી છે બધી, જે તમને એ પણ બધાને કહીશ કે અહીંયા કેટલા કેટલા હોય, 100 દિરામે કેટલા થાય, 200 દિરામે કેટલા થાય, એ બધું પણ હું તમને બધાને કહીશ. તો મારા બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો. આજે તો નહીં પણ આના આગલા બ્લોગમાં બધું કહીશ. આજ તો ક્યાં જવાનું છે હજી કંઈ શ્યોર નથી, લગભગ તો હું ઘરે જ છું, તો હું તમને બધાને કહીશ. અને લાઈવ થવાનું પણ મારે સોચવાનું છે. તો એ ભાઈ અત્યારે જો અહીંયા વોશરૂમ છે ને, તો ત્યાં અત્યારે રિપેર માટે આવ્યા છે. સો ચાલો હવે આપણે કંઈક બનાવી લઈએ જમવાનું તો કઢી રેડી જ છે, તો એ ગરમ કરીશ. અને રોટલી ચાલો બતાવું તમને બધાને. નહીં, કાલનો બ્લોગ કંઈક એટલો જ મોટો થઈ ગયો હતો ને કે 25 મિનિટનો તમે બનાવ્યો છે. હજી પણ રાતનું એવું મસ્ત સીન હતું, તો એ પછી એનું આ બ્લોગમાં એડ કરીશ. તો મારા બ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી. તો ચાલો હવે આપણે જઈએ કિચનમાં. ફાઇનલી જો કઢી પણ થઈ ગઈ, ગરમ કરી, બહુ એટલે બહુ મસ્ત હે. એન્ડ પછી અહીંયા સાઈડમાં રોટલી. તો ચાલો अभी मजा आएगा ना भिड़ो. વંશ જો વંશ પણ અહીંયા વંશ ને રોટલી પડી અહીંયા. એ અહીંયા જો વંશ કરતા આવડે તને?
કર ને લે એ આવ્યો અહીંયા આવ. અરે પણ કેમ આવ એ આવ્યો એ ઢીંગો આવ્યો હા પપ્પા વેર ઇઝ યોર પપ્પા